નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર જેના ત્રીજા લેક્ચરમાં હેલન કેલરની સ્પીચને આગળ વધારીએ. તો શરૂઆત કરીએ. ધ ક્લેવર વન્સ એટલે કે હોશિયાર વ્યક્તિઓ. વન એટલે એક વ્યક્તિ અને એનું બહુવચન છે વન્સ એટલે એક કરતાં વધારે વ્યક્તિઓ. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ, ઊંચા પદ ઉપર રહેનારા હોશિયાર વ્યક્તિઓ એટલે કે માલિકો. ઊંચા પદ ઉપર બિરાજનારા બુદ્ધિશાળી વ્યક્તિઓ નો એ જાણે જ છે કે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર, કે આ કામદારો કેટલા બાળક જેવા અને નાદાન છે. ચાઇલ્ડિશ એટલે બાળક જેવા અને સિલી એટલે નાદાન અથવા મૂર્ખ. ઊંચા પદ ઉપર બિરાજનારા બુદ્ધિશાળી વ્યક્તિઓ જાણે જ છે કે આ કામદારો કેવા બાળક જેવા અને નાદાન છે. ધે નો ધેટ, તેઓ જાણે છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસ અપ ધેમ ઇન ખાકી, કે જો ગવર્મેન્ટ તેઓને ખાકી કપડામાં પોશાકિત કરાવી દે, એન્ડ ગિવ્સ ધેમ એ રાઇફલ, અને તેઓને રાઇફલ આપી દે, એન્ડ સ્ટાર્ટ ધેમ વિથ એ બેન્ડ એન્ડ વેવિંગ બેનર, અને જો તેઓને બેન્ડ સાથે એટલે કે સંગીતના સમૂહ સાથે અને વેવિંગ બેનર એટલે કે લહેરાતા બેનરો સાથે યુદ્ધની શરૂઆત કરાવી દે. હોશિયાર વ્યક્તિઓ એ જાણે છે કે કામદારો કેવા બાળક જેવા અને નાદાન છે. તેઓ જાણે છે કે જો સરકાર આ કામદારોને ખાકી કપડામાં પોશાકિત કરી દે, તેઓના હાથમાં રાઇફલ આપી દે અને તેઓને સંગીતના સમૂહ સાથે અને લહેરાતા બેનરો સાથે જો યુદ્ધની શરૂઆત કરાવી દે, તો ધે વિલ ગો ફોર્થ, તેઓ આગળ વધશે. ગો ફોર્થ એટલે આગળ વધવું. શેના માટે આગળ વધવું? ટુ ફાઇટ વેલિયન્ટલી ફોર ધેર ઓન એનિમીઝ, એના પોતાના જ દુશ્મનો સાથે લડવા માટે. માલિકોને ખબર છે કે જો સરકાર આ કામદારોને ખાકી કપડાં પહેરાવી દે, હાથમાં ગન આપી દે, લહેરાતા બેનરો અને મ્યુઝિકના સમૂહ સાથે તેઓને યુદ્ધ શરૂ કરાવી દે, તો આ કામદારો એના પોતાના જ દુશ્મનો માટે લડવા પણ આગળ વધી જશે. એટલે એના પોતાના જ દુશ્મનો કોણ? તો કે એના માલિકો. ધે આર ટોટ, ટીચનું ભૂતકૃદન ટોટ. ધે આર ટોટ, કામદારોને એવું શીખવવામાં આવે છે કે બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર, કે બહાદુર માણસો દેશના માન માટે મૃત્યુ પણ પામે છે. કામદારોને એવું પણ શીખવવામાં આવે છે કે બહાદુર વ્યક્તિ તો દેશના માન માટે મરી પણ જાય. વોટ એ પ્રાઇસ ટુ પે ફોર એ વેગ્યુ આઈડિયા. વેગ્યુ આઈડિયા એટલે અસ્પષ્ટ વિચાર. વોટ એ પ્રાઇસ ટુ પે ફોર એ વેગ્યુ આઈડિયા. એક
અસ્પષ્ટ વિચાર માટે કેટલી કિંમત ચૂકવવાની? તો કે લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, લાખો યુવાન વ્યક્તિઓની જિંદગી. કારણ કે યુદ્ધ થાય તો લાખો યુવાનો મૃત્યુ પામે. અધર્સ મિલિયન ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. ક્રિપલ્ડ એટલે અશક્ત અથવા અપંગ. બીજા લાખો લોકો જીવનમાં અંધ અને અપંગ બની જાય. એક્ઝિસ્ટન્ટ મેડ હોરિબલ ફોર મિલિયન ઓફ હ્યુમન બીંગ. લાખો માનવો માટે એનું અસ્તિત્વ ભયંકર બની જાય. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ અને હોરિબલ એટલે ભયંકર. યુદ્ધમાં ઉતરવાના એક અસ્પષ્ટ વિચાર માટે આ કામદારોએ કેટલી કિંમત ચૂકવવાની? લાખો યુવાન વ્યક્તિઓની જિંદગી. બીજા લાખો વ્યક્તિઓ જીવનમાં અંધ અને અપંગ બની જાય. લાખો માનવોનું અસ્તિત્વ ભયંકર બની જાય. અચીવમેન્ટ એન્ડ લીગસી ઓફ જનરેશન. અચીવમેન્ટ એટલે સિદ્ધિ અને લીગસી એટલે વારસો અને જનરેશન એટલે પેઢીઓ. અચીવમેન્ટ એન્ડ લીગસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન એ મોમેન્ટ. એક જ ક્ષણમાં પેઢીઓની સિદ્ધિઓ અને પેઢીઓનો વારસો નષ્ટ થઈ જાય. લોકોએ પેઢીઓથી મહેનત કરીને કેટલું બધું વસાવ્યું હોય, એ બધી જ વસાવેલી પ્રોપર્ટી આવા યુદ્ધમાં નાશ પામતી હોય છે. એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરી. માઇઝરી એટલે દુઃખ અને બેટર ઓફ એટલે આંસુ પાડવા. કેટલું બધું નુકસાન થાય જીવનનું અને પ્રોપર્ટીનું, છતાં પણ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરી. છતાં પણ આ બધા જ દુઃખ માટે કોઈ આંસુ પાડવાવાળું ન રહે. જીવતું હોય તો આંસુ પાડે ને, કોણ કોની ઉપાધિ કરે? ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કમ્પ્રેહેન્સિબલ. કમ્પ્રેહેન્સિબલ એટલે કે સમજી શકાય તેવું, અને સેક્રિફાઈસ એટલે બલિદાન. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કમ્પ્રેહેન્સિબલ. આ ભયંકર બલિદાનને તો જ સમજી શકાય ઇફ ધ કન્ટ્રી, જ્યાં થિંગ લખેલું છે એ થિંગ કન્ટ્રી માટે વપરાયેલો શબ્દ છે. આ ભયંકર બલિદાન તો જ સમજી શકાય ઇફ ધ કન્ટ્રી, જો એ દેશ ફોર વિચ યુ ડાઈ, કે જે દેશ માટે તમે મરો છો એ દેશ ફેડ યુ, તમને પોષણ આપે, ક્લોથ યુ, તમને કપડાં આપે, હાઉસ યુ, તમને ઘર આપે, વાર્મ યુ, તમને હૂંફ આપે, એજ્યુકેટેડ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન, તમારા બાળકોને શિક્ષિત બનાવે અને તમારા બાળકોનું ભરણ પોષણ કરે. ચેરિશ એટલે પોષણ આપવું. કોઈ દેશ માટે આપેલું બલિદાન તો જ સમજી શકાય જો એ દેશ એ વ્યક્તિને પોષણ આપે, કપડાં આપે, ઘર આપે, હૂંફ આપે, તેના બાળકોને શિક્ષિત બનાવે અને પોષણ આપે. આઈ થિંક, હું એવું વિચારું છું કે વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ચિલ્ડ્રન ઓફ મેન. હું એવું વિચારું છું કે કામદારો એ માનવ જાતના સૌથી બિનસ્વાર્થી બાળકો છે, સ્વાર્થ વગરના બાળકો છે. કેમ? તો કે
they toil and live and die for other people's country, other people's continent, other people's liberty and other people's happiness. હું એવું વિચારું છું કે કામદારો એ માનવ જાતના સૌથી બિનસ્વાર્થી બાળકો છે. કેમ? તો કે ધે ટોઇલ, લીવ એન્ડ ડાય. તેઓ મહેનત કરે છે, જીવે છે અને મરે છે. કોના માટે? તો કે અધર પીપલ્સ કન્ટ્રી, બીજા દેશના લોકો માટે, અધર પીપલ્સ કોન્ટિનેન્ટ, બીજા લોકોના ખંડ માટે, અધર પીપલ્સ લિબર્ટી, બીજા લોકોની સ્વતંત્રતા માટે, એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોના સુખ માટે. જો કામદારો બીજા માટે જ આ બધું કરતા હોય, એનો પોતાનો કોઈ સ્વાર્થ જ ન હોય, તો એ માનવ જાતના સૌથી બિનસ્વાર્થી દીકરાઓ છે. વર્કર્સ have no liberties of their own. કામદારોની પાસે તેઓની પોતાની કોઈ સ્વતંત્રતા જ નથી. They are not free. કામદારો ફ્રી નથી. કામદારો સ્વતંત્ર નથી. When they are forced to work 12 or 10 or 8 hours a day. Compel એનો અર્થ થાય છે ફોર્સ, દબાણ કરવું. કામદારો સ્વતંત્ર નથી. When they are compelled to work 12 or 10 or 8 hours a day. કામદારો સ્વતંત્ર નથી. જો તેઓને 12 કલાક, 10 કલાક કે 8 કલાક સુધી કામ કરવાનું દબાણ કરવામાં આવે તો એ કામદારો સ્વતંત્ર નથી. They are not free. કામદારો સ્વતંત્ર નથી. When they are ill paid for their exhausting toil. ill એટલે ખરાબ અને exhausting toil એટલે થકાવી નાખે તેવો શ્રમ. કામદારો ફ્રી નથી. When they are ill paid for their exhausting toil. જ્યારે તેઓને થકાવી નાખે તેવા શ્રમ માટે ખરાબ વેતન ચૂકવવામાં આવે તો કામદારો સ્વતંત્ર નથી. They are not free. કામદારો સ્વતંત્ર નથી. When their children must labor in mill and factories. કે જ્યારે તેઓના બાળકોએ મિલો કે ફેક્ટરીઓમાં મજૂરી કરવી પડે અથવા તો સ્ટાર્વ, ભૂખે મરવું પડે. જો કામદારોના બાળકોને મિલો કે ફેક્ટરીમાં લેબર વર્ક કરવું પડે, મજૂરી કરવી પડે અથવા તો ભૂખે મરવું પડે તો કામદારો સ્વતંત્ર નથી. કામદારો સ્વતંત્ર નથી. When their women may be driven by poverty to lives of shame. shame એટલે શરમ અને poverty એટલે ગરીબી. કામદારો સ્વતંત્ર નથી. When their women may be driven by poverty to lives of shame. કે જ્યારે તેઓની સ્ત્રીઓને, તેઓની પત્નીઓને ગરીબી દ્વારા શરમજનક જિંદગી તરફ ધકેલી દેવામાં આવે. કામદારો ત્યારેય સ્વતંત્ર નથી જો તેઓના ઘરની સ્ત્રીઓને ગરીબીથી પ્રેરાઈને શરમજનક કાર્ય કરવા પડે, બીજાની ઘરે હંજવારી પોતા મારવા પડે, એવા કામ જો સ્ત્રીઓને કરવા પડે તો એ કામદારો સ્વતંત્ર નથી. They are not free. કામદારો સ્વતંત્ર નથી. When they are clubbed and imprisoned. ક્લબ એન્ડ ઇમ્પ્રિઝન એટલે સંયુક્ત રીતે કેદ કરવું.
કામદારો સ્વતંત્ર નથી. વેન ધે આર ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન, જ્યારે તેઓને સંયુક્ત રીતે કેદ કરી લેવામાં આવે. બીકોઝ તે ગો ઓન સ્ટ્રાઇક, કારણ કે તેઓ હડતાલ ચાલુ રાખે છે. ગો ઓન એટલે ચાલુ રાખવું. અને હડતાલ એ શેના માટે? ફોર રેઝ ઓફ વેજીસ, વેતન વધારા માટે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, અને એના મૂળભૂત ન્યાય માટે. એ ન્યાય ધેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બીઈંગ, કે જે માનવ તરીકે એનો અધિકાર છે. કામદારો ત્યારે સ્વતંત્ર નથી જ્યારે તેઓને સંયુક્ત રીતે કેદ કરી લેવામાં આવે છે, કારણ કે તેઓ વેતન વધારા માટે અને પોતાના મૂળભૂત ન્યાય માટે હડતાલ પાડવાનું ચાલુ રાખે છે. અને આવી હડતાલ માટે જો કામદારોને કેદ કરી લેવામાં આવે તો કામદારો સ્વતંત્ર નથી. મિત્રો, આ યુનિટમાં હેલન કેલરે કામદારોના શોષણ ઉપર, કામદારોને યુદ્ધમાં ધકેલી દેવામાં આવે એ બાબત ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. આ બાબતને લઈને તેણે અમેરિકન સરકાર ઉપર ખૂબ જ કટાક્ષ કર્યો છે, અમેરિકન ગવર્મેન્ટને પાઠ ભણાવવા માટે. મિત્રો, અહીંયા એક સરસ સુવિચાર છે કે શાણપણ કે બુદ્ધિ નામની પુસ્તકમાં પ્રામાણિકતા એ પહેલું ચેપ્ટર છે. તમે કોઈ કંપનીના માલિક હોય, કોઈ સંસ્થાના માલિક હોય, પણ તમારા કર્મચારીઓ સાથે તમે પ્રામાણિકતા ભર્યું વર્તન ન કરો તો ગમે તેટલી પ્રોપર્ટી અને મની હોવા છતાં પણ તમારામાં શાણપણ નથી, તમારામાં ડહાપણ કે બુદ્ધિ નથી એવું કહી શકાય.